એક ભાઈ એના પત્નીના બેગ જૂની બેગ ખોલતા હતા અને એમાં એના પત્નીનું 9 ધોરણ પાસનું સર્ટિફિકેટ અને પ્રમાણપત્ર બે મળ્યા. એમાં ગુણ લખ્યા હોય ને પછી એમાં ચાલ સરકત લખીએ ને હેઠે તેમાં લખેલું અતિ ગુણવાન અને વિવેકી. બોલો બેભાન થઈ ગયો. બોલો આ સમજાય પછી દાંત કાઢી. લખેલા પ્રમાણપત્રો સાહેબ કોઈ દી કાયમ નહીં આવે. એ તો અંદરની વાત હોવી જોઈએ. લખી પ્રમાણપત્ર સમાજ તો ગમે એવું ગમે એનું આપી દે. સારું આપી શકે અને ખહ કાઢી નાખે એવું આપી શકે. હે એ સમાજના પ્રમાણપત્ર ઉપર ન ચલાય. આપણો અંદરનો ભરોસો નકર આ જંગલમાં નહીં. આ જંગલની વાત નથી. આફ્રિકાના જંગલનું જ કહીને આપણે ગીરમાં બેઠા ને કઈ શું કામ આ જંગલની વાત હોય જ નહીં. કારણ કે એમાં હાથીની વાત આવે છે. તો હાથી તો આપણા જંગલમાં છે નહીં. એટલે આપણે માપે બધું માપ રાખીને હાલવું પડે સાહેબ. એમ 3 બાય 3 6 ફૂટનું ડિસ્ટન્સ. એમ વાતમાં ડિસ્ટન્સ હોવું જોઈએ. હા પછી ગોબાવી ન નખાય. હા આવું થાય પછી. એટલે જંગલમાંથી ટૂંકમાં ભેંસ ભાગી. એટલી ઉતાવળે ભેંસ દાદા ભાગી. થોડુંક મોનિટર છે. એટલી ઉતાવળે ભાગી ને ભેંસ. અને ભેંસું ભાગે ને એની ઉતાવળ નહીં કાંઈ. પાડામાં કાંઈ ઉતાવળ ન હોય. એ ધીરે ધીરે આવ્યા જતા. કોઈ દી તમે જોયું પાડા બાજ્યા એમ એ બહુ ખૂટિયા બાંધે. કારણ કે ભેંસનું દૂધ જ તે ભારે છે. આપણે પી ગયા પછી જે હુઈ જતા હોય આપણે પીધા ભાઈ હુઈ જતા હોય તો પાડો તો એનું સંતાન છે. પણ ભેં એવી રીતે ભાગીને તો ઉંદરડો આડો ફર્યો. ભગરબેન કેમ ભાગ્યા? કેમ ભાગો છો? તો ભેંસ કે તું એ ભાગી કે કેમ? જંગલમાં પોલીસ આવી કે આપણે પણ શું કામ ભાગવું જોઈએ? આપણે ક્યાં હાથો નાખ્યો ત્યાં? અરે હાથાનો દીકરો થામાં હાથી પકડવા આવ્યા. પોલીસ હાથીને પકડવા આવી છે. ભાગ કે પણ હાથીને પકડવા ભાગ્યા. એમાં હું ઉંદરડ્યો તમે ભેંસ. આપણે શું લેના દેના? કારણ કે લેના દેનાની વાત નહીં બેટા. પકડાઈ જાય પછી હું હાથી નથી એ સાબિત કરવામાં 10 વર્ષ વ્યા જાય. આ તો સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન અમારા. આપણે હાથી નથી સાબિત તો પછી કરવું કે નહીં બેટા? એ તો પકડી જ લેવાના છે. અને દીકરા તારો તો ઘાટે હાથી જેવો છે. ઉંદરડાને ઘાટ જો તમે હાથી જેવો છે. કાન ને બધું તમે જો ને ઉંદરનો ભાઈ હાથી જેવું જ લાગે. કે મરી જાય તું તો સાબિત જ નહીં કરીએ. નગર ક્યાં ઉંદરડ્યું ને ક્યાં હાથી તો ન હલવાઈ જાય સાહેબ. હાથી જ છે જેવો એના કાન જેવો પૂછ જેવો. નગર શેઠના દીકરાના લગ્ન. નગર શેઠના દીકરાના લગ્ન. નગર શેઠ એટલે એક રાજા તુલ્ય માણસ ગણાય ને નગરનો. એટલે એ પાસે છે ને બહુ કઈ ખરસાળ વસ્તુ પાસે ન રાખે. એ બધું એ રાજા પાસે આપણે જોતું હોય ત્યારે લઈ આવીએ. એ જોતું હોય ત્યારે લઈ આવે. તો એના દીકરાને ફૂલે કે ચડાવવાનો એટલે રાજાનો હાથી લઈ આવ્યો. અને એ નગર શેઠના દીકરાના લગ્ન એટલે રાજાએ મોળો હોળો તો હાથી આપે નહીં. કારણ કે નગર શેઠના દીકરાના લગ્નમાં ક્યાંના માણસો આવે ને કોક પૂછે કોનો હાથી? કે રાજાનો. કે આવો કેમ? એવું તો થવું ન જોઈએ. ટોપના પેટનો આપ્યો છે. અસલ હાથી. ઘણી દુકાને લખ્યું હોય ને કે અહીંયા પ્યોર દેશી ઘી મળે છે. માનવાનું વેજીટેબલ જ હોય. નહીં ત્યારે એને બોર્ડ મારવું જ ન પડે. એટલે હાથી લઈ આવ્યા ને હાથી એવો. પછી તો પ્રસંગ બધો પતી ગયો ને ખર્ચોય જાજો થઈ ગયેલો. એટલે નગર શેઠે પરબારો હાથી વેચી નાખ્યો. નગર શેઠ પાસે કઈ રાજાના માણસો ઉઘરાય ન જ આવે. પણ મહિનો થઈ ગયો પછી તો આવે ને. મહિના પછી રાજાએ કીધું કે આપણા નગર શેઠ આપણો હાથી લઈ ગયા તો જાઓ છોકરાઓ જાઓ. 2 માણસો કેમ હજી શેઠ મૂકવાનું આવ્યા? નહીતર એ કઈ નિર્ણય નાખે. જંગલ ખાતે આપણા સાધુ નીકળે ને એનો હાથી આપણે જંગલ ખાતે ને ડાળ ક્યાંક હાથીએ ભાંગી છે. તો જંગલ ખાતે આપણે હાથીને પૂરી દીધો. ઓલા જગન્નાથના સાધુડા हाथी को रखा है तो हम भी बैठेंगे यहाँ, हमारे पास दंड नहीं है. હવે આનું જંગલ ખાતાનો દંડ ભારે ધ્યાન રાખવું પડે. અને ઓલે ઝાડવું ભાંગેલું અને હાથી
હવે પછી હાથી નહીં તે કાંઈ ભૂખ્યો તો રખાય નહીં. કોઈ પણને પકડ્યા હોય તો એને પોલીસની જવાબદારીમાં આવે. જંગલ ખાતે એને ભૂખ્યા ન રખાય. 15 દી હાથીને રાખ્યો જંગલ ખાતે. રખો રખો સાધુ કે અમારે પણ ડન નહીં હે. રોડની 2 સાઈડ ખાલી કરી આની હાટો હાથી. પછી આ જંગલ ખાતાના માણસોએ ભેગા થઈને ફાળો કરીને એને દંડ ભર્યો કે આપણે ભરીએ. હવે આ કાઢો આને કેટલોક ધરવો લેવા દે. એમ આમાં ઘણા ધરાઈ જતા હોય. હાવ વાત ક્યાં હતી? માણસો આવીને ઉભા રહ્યા. એટલે ધ્યાન રાખજો વાતમાં, સમજે? ઘણી વાર થાય દાંત કાઢો પછી આપણે. એક દિવસ પૂછ્યું મોરારી બાપુને, બાપુએ સાલું કથાએ કીધું કે આપણે ક્યાં પગ્યા હતા? તો ઓલા હામાં એક ભાઈ કે એ તો બાપુ બધું તમારે ધ્યાન રખાય ને આમાં. બે માણસોને રાજાએ મોકલ્યા કે આ હાથી દેવા કેમ ન આવ્યા? જાઓ જાઓ. આવીને કીધું શેઠ, હા મહારાજ બોલાવે છે. મારું શું કામ પડ્યું? એટલે બોલો હાથી લઈ ગયા દેવા નથી આવ્યા. હજી નથી કોઈ લઈ ગયું. હાલો આવ્યું, આગળ આવ્યું, આગળ આવ્યું. જાઓ એટલે આગળ પગું છું. હાલો. તે શેઠે ઘરમાં ઓલા ઉંદીડાના પાંજરા મૂકતા ને ઉંદીડા પકડવા, એમાં લોટકો ઉંદીડો પકડાઈ ગયેલો. એ રાખેલો શેઠે 3-4 દી. એવાયો કરી લીધેલો. રોજ શેઠ એને ખવડાવે. એવા એને ખબર હતી કોક આવશે ખરું જ. ઈ ઉંદરડાને સાહેબ થાળીમાં મૂક્યો અને માથે ટીકીવાળો રૂમાલ ઢાંક્યો અને શેઠ ગયા ખમ્મા બાપુને. શેઠ હાથી એડ્યો થાળીમાં જ. અરે કે અવડો તમારો હાથી રૂડો રૂપાળો. મહેમાન બહુ આવ્યા, બધા વખાણ કર્યા. બહુ હાડો હાથી, બહુ હાડો હાથી. ઘાઈ ગયો બાપુ, એટલો વહી ગયો. બોલો આ ઉંદરડામાં ખપાવી દીધો. એટલે ભેહે કીધું તું તો પકડાતો નહીં, તે તું તો છૂટી જ નહીં આમાં. હા પણ જેના મન ઉજળા હોય, વાત ઈ છે. અતિ રૂડા કાય આ કેસુડાના ફૂલ જો અતિ રૂડા. Be
રૂપથી ગુણવાલા રે રસિક દિલની વાત જો સાંભળ સૈયાર આજ અમે આજ રાજ દીજા રૂપથી ગુણવાલા રે આજ અમે આજ રાજ દીજા રૂપથી ગુણવાલા રે આજ અમે આજ રાજ દીજા રૂપ જરૂરી છે સાહેબ. રૂપથી લક્ષ્મીનો વાત છે. સ્વચ્છ રહેવું જ જોવે, બ્યુટી પાર્લરમાં જવું જ જોવે. હકીકત કહું, મજાક નથી કરતો સાહેબ, સત્ય કહું. આ આખું વિષ્ણુ પુરાણમાં આનો ઉલ્લેખ છે કે જેવી રીતે આ દેશની સ્ત્રી જેટલા પોતાને શિંગાર સજે એટલા લક્ષ્મીજીનો વાસ થાય, લક્ષ્મીજી રાજી થાય. તો પુરુષે પાછું મોઢા ધોવા એવું હું નથી કહેતો કે એણે ગુંગા હોટું જવું ત્યાં. હા, આપણે તે જઈ આવવાનું, ફેશિયલ કરાવ્યાનું. આપણે ક્યારે ગયા નથી, કહે છે સાહેબ કીધું ના, પણ હું નથી જાતો કરે. એણે એ શરૂ કર્યું, તમારો પ્રોગ્રામ બની ગયા. નહીં, ખરેખર સાહેબ, એક બેન બ્યુટી પાર્લરમાં ગયા ને, ફેશિયલ કે શું ફેશિયલ જ કહે ને, ફેશિયલ કરાવ્યું, પણ સરસ કર્યું એમ. એવા બેનને ધોળા ફૂલ મોઢું કરી દીધું. એટલે બેને ફાટી દઈને 500 રૂપિયા આપ્યા. બહુ સરસ. કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો? તમે પહેલી વાર આવ્યા પ્રેક્ટિસ કે તો પહેલાં શું કર? વાસણ ધોવાનો ધંધો કરતી. વાસણ ઉટકે મોઢું ઉટકી નાખ્યું. બોલો. પણ રૂપ જરૂરી છે, વાત એ છે. પણ અમુક જગ્યાએ અમુક દેશોમાં રૂપ બહુ છે પણ ગુણ નથી. ત્યાં 18 વર્ષના દીકરાને માવતરથી ટોકી શકાતો નથી, કારણ કે ગુણવત્તા વગરના છે. પણ જ્યાં ભારત દેશ એક એવો છે કે રૂપ ને ગુણ બે ભેગા છે. પણ કહેવાય ગયો રૂપ નહીં હોય તો કદાચ ચાલશે, ગુણ વગરના હશો ને કોઈ આવો એમ નહીં કહી શકે. અને એટલે એક આપણને ગીત બહુ ગમે છે કે સાંભળ સૈયર ગાજ એક રસિક દિલની. કોની? રસિક દિલ, જે કાયમ એની અંદરથી કંઈક નવી નવી રચનાઓ નીકળે છે. એવો એક જાણતલ માણસ ઈ માણસ વાત કરે છે. શું કરે છે કે સાંભળ સૈયર ગાજ એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયર સાંભળ સૈયર આય રસિક દિલની વાત જો સાંભળ સૈયર આજે અમે આજ રાજ દીજા રૂપથી ગુણવાલા રે રૂપથી ગુણવાલા રે એ સાંભળ સૈયર આજ રસિક દિલની વાત જો સાંભળ સૈયર રૂપથી ગુણવાલા રે આજે અમે આજ રાજ દીજા રૂપથી ગુણવાલા. સાંભળ સૈયર આજ રસિક દિલની વાત જો આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા. સાહેબ એક બહુ સરસ પ્રસંગ યાદ આવ્યો તો કહું.
ભગવાન કૃષ્ણને મળવા માટે સુદામા દ્વારકા ગયા. પછી એવો કોઈ ઉલ્લેખ નથી કેટલા દિવસ રોકાણા. ઘણું રોકાણા એવું કીધું છે. કાગ કે ઘણા દી વીત્યા. ભાગવતમાં પણ કીધું ઘણું રોકાણા. કેટલું રોકાણાય નહીં. પણ નરું સત્ય તો એ છે કે ભગવાન પાસે જે સુદામા આવ્યા ને એને બીજે દિવસે ભગવાને આખો ટીમને પોરબંદર મોકલી દીધી. અને ત્યારના એન્જિનિયર મેન કોણ હતા? ભગવાન વિશ્વકર્મા. એને હુકમ કરી દીધો કે જાઓ પોરબંદરમાં સુદામાની નગરી તૈયાર કરી લેવો છે. અને ઘટના એવી બને છે. સુદામા આપણે કથા જાણીતી છે, પણ મારે હવે જે વાત એક કરવી છે એ આપની સામે મારે મૂકવી છે. હું હસાવાનો જ છું. મારી પાસે વાત મેં કહ્યું કોરોનાની ઘોડે સોયત્ર જ કાઢી નાખવા. પણ સુદામા જ્યારે સાહેબ ત્યાં પહોંચે છે એની ઝૂંપડી જડતી નથી. બધે ગોતે છે. અહીંયા એક મારી ઝૂંપડી હતી, અહીંયા મહેલ કોને કરી નાખ્યો? અરે ન ગયો તો સારું હતું. જોજો વાતને ધ્યાન આપજો. દાળ આહું જાય સુદામાને. અહીંયા મારી એક ગરીબ ગાય બાંધતો હતો, અહીંયા હાથી કોને બાંધ્યા? અરે રે એટલા દી વયા ગયા ખબર ન રહી. કોકે મારા દીકરાઓને કાઢી મૂક્યા હશે. શું કામ? એના રાજા પણ બહુ દાનપુનમાં ધાર્મિક રાજા નહોતો એનો, એટલે વહેમ પડ્યો કરે રેડ મારું કાઢ નાખ ખુલા ગયા. આંખમાં દાળ આહુડા જાય. અને ભગવાન કૃષ્ણ દ્વારકા બેઠો બેઠો સાહેબ જોવે છે, હસે છે. અટવાનો સુદામો તા તો અટારીએલી સાહેબ જરૂખેથી હવેલીની જરૂખેથી ગોરાણી અવાજ કર્યો, ભૂદેવ. કોણ? તા તો એના પત્ની હતા. તમે ત્યાં શું કરો છો? કે પણ આવો તો ખરા, અંદર તો આવો. મારા નાથે મહેર કરી છે. જોવા અને પોતાના જ્યાં મહેલ જોયો સાહેબ, રાજાના મહેલ કરતા મહાન એ જે પોરબંદરના જે રાજા હતા એના રાજા કરતા જ્યાં દ્વારકાધીશ એમ કહેવાય કૃપા કરી નાખે. સાહેબ સત્ય ઘટનાની આપ વાત કરો. પોતાનો મહેલ જોઈને રોવે છે. ભગવાન કૃષ્ણ ફરીવાર વિશ્વકર્માને મોકલે છે. જાવ તો કઈ ઘટે છે? એના મોઢા ઉપર અણગમો કેમ છે? કેમ સુદામા રાજી ન થયા હોય એવું લાગે. જાવ ને. ત્યારે વિશ્વકર્મા ભગવાન સુદામાને કહે છે, મને નારાયણે મોકલ્યા છે. કેમ તમે આમ તમારું આ મકાન જે તમને બનાવી દીધું? તેથી સુદામાના મોઢામાં શબ્દ નીકળ્યા, ભગવાન મારી ઝૂંપડી મને આપી છે. કે કેમ? કે મારા ગામમાં આવા કેટલા ગરીબો છે અને હું એકલો આવા મહેલમાં રહું. તમારા નારાયણને કહો સુદામાને જો આ મકાન આપવું હોય તો મારા દરેક નગરજનો પાસે આવું મકાન હોવું જોઈએ. અને સત્ય વાત એ છે સાહેબ કે આખી નગરીની રચના વિશ્વકર્માએ કરી. ભગવાને કીધું કે મારો સુદામો રાજી થતો હોય તો એ ગામનો એક પણ માણસ કંગાળ ન રહેવો જોઈએ. જો તમે સાંભળી લો, જ્યાં હપ આવી જાય, જ્યાં આનંદ આવી જાય, જ્યાં એકાબીજી માટે જ્યાં પ્રેમ ઉભો થઈ જાય એની ઉપર કૃષ્ણ આવું કામ કરે. સુદામા એમ કે હું જેની ઘરે ક્યારેક ભિક્ષાવૃત્તિ કરવા ગયો છું, આજ એ માણસને મારી ઘરે આવવું પડે? આવું ન હોવું જોઈએ. નારાયણ કા તારો મેલ પાછો લઈ લે. એક રાતમાં વિશ્વકર્માએ આખું સાહેબ નગરીનું સર્જન કર્યું. વિશ્વકર્માને ત્યાં રોકાણા. જે હવે વાત આવે, મેં જે પહેલા કીધું ને, રૂપન્યા લક્ષ્મી. રાજા એટલા બધા મદિરા પાન કરતા હતા, અધર્મીઓ સાથે બેસતા હતા. પોતાના રાણી બહુ કદરૂપા હતા, પણ એ કૃષ્ણ ભક્ત હતા. અને સુદામાના મહેલ હારા થયા એ ખબર પડી અને બાઈ રાજી થઈ, મહારાણી રાજી થયા. કારણ કે અનેક વાર રાજાએ સુદામાનું અપમાન પણ કરેલું, એ એના પત્નીને ગમેલું નહીં. એટલે રાજાએ પણ રાણીનો તરછોડી દીધેલા નહીં, બીજા મહેલમાં રહેતા હતા. ત્યાં લક્ષ્મીજી ગયા મહારાણીના મહેલમાં. દીકરી, તારે આંગણેલી કોઈ ગરીબ પાછો નથી ગયો.
રાજા હોય ન હોય, પણ દીકરી તારે આંગણેથી કોઈ ગરીબ પાછો નથી ગયો, અને તારી દાતારી ઉપર હું પ્રસન્ન છું. આજ પછી તારા કોઠારમાં કોઈ દી લક્ષ્મીની ખામી નહીં હોય. અને લે, હું તને અને તારા સંતાનોને રૂપ આપું છું. એને રૂપ આપ્યું. લક્ષ્મીજીએ વિદાય લીધી, વિશ્વકર્મા ભગવાને વિદાય લીધી, અને હવે મંત્રીમંડળ બધું રાજા પાસે રાજીનામા દેવા ગયું. આવા રાજાની ભેગો મંત્રીમંડળમાં રહેવું કેમ? મંત્રીમંડળ ગયા. રાજા કહે છે, કેમ મારાથી કેમ નારાજગી? તક મહારાજ માફ કરજો, આપણા નગરમાં આખી રાત ભગવાન વિશ્વકર્મા રહ્યા હોય અને તમારા રાજભવનમાં ભગવતી લક્ષ્મી પધાર્યા હોય, અને તમે અહીં બેઠા બેઠા મદિરાપાન કરો છો. આ અમને યોગ્ય નથી લાગ્યું. મહારાજ, આજથી અમે તમારી નોકરી મૂકીએ છીએ, મંત્રી પદમાંથી રાજીનામા આપીએ છીએ. તેથી રાજા પગમાં પડે છે, મને માફ કરજો. મારા નગરમાં ભગવાન વિશ્વકર્મા આવ્યા, આપે મને કીધું નહીં કે મહારાજ અમે બબે વાર આપને બોલાવવા આવ્યા, પણ આપ એટલા બધા બેફામ હતા, અમારું સાંભળ્યું નહીં. મહારાણીનો મહેલમાંથી સમાચાર હતા, લક્ષ્મીજી પધાર્યા છે, દર્શને આવો, પણ કોઈનું તમે સાંભળ્યું નહીં. તમારે લીધે અમે ચૂકી ગયા, અમારો ભાવ બગડ્યો. અને હવે રાજા કહે છે કે હું સુદામાની પણ માફી માંગુ છું, અને મહારાણી ભલે મારા રાણી છે, હું ભલે રાજા છું, પણ હું પણ માફી માંગીશ. કૃપા કરી હવે મારા સલાહકાર મિત્રો, તમે મને સારી સલાહ આપો, અને મારા મંત્રીઓ, મારા સચિવો, આપ હવે જેમ કહેશો એમ આ રાજ ચાલશે. અને હવે મને એ કહો, સુદામાને કાયમ માટે યાદી રહી જાય એવું કયું કામ કરીએ તો આ કાયમ માટે આ નગરી સુદામા તરીકે ઓળખાય? ત્યારે સાહેબ નામ આપ્યું કે આજથી આ નગરીનું નામ સુદામાપુરી રાખીએ આપણે. મારો કહેવાનો સૂર એ છે કે જ્યાં રૂપ અને ગુણ બધું ભેગું થઈ જાય પછી એનો વાંધો નથી આવતો, એનો પછી કોઈ પલો ન પકડી શકે. એટલે કવિ કહે છે કે આજ અમે અચરજ દીઠા આ રૂપથી ગુણવાલા. જ્યાં ગુણ હશે ને ત્યાંથી રૂપને દોડીને આવવું પડશે. જો આપણે જો એકલા ગુણવાન હોઈએ એટલે પછી આપણે ધીરે ધીરે એકચ્યુઅલી બિઝનેસમાં ધંધામાં આવીએ, પછી સુરત જઈએ, ત્યાંથી મુંબઈ જઈએ, અને 2 વર્ષ પછી આવીએ એટલે આપણે ગામમાં નતો, તું તો આખો તારો વાન પૂરી ગયો. પણ અંદર ગુણ હતા ને, એ ગુણ હશે ત્યાં વહેલા મોડા. કારણ કે મહારાણી પાસે ગુણ હતા, રૂપ નહોતું, અને ગુણ હતા એટલે લક્ષ્મી આવ્યા અને રૂપ આવ્યા. એકલી જો રૂપ વાહે દેહો, ડોટું દેવું તો ગુણ નીકળી જાય, અને પછી રેલના પાટા જેવા નેણ વચ્ચે વાહે કાલે. હે કે અતિ રૂડી કાય બગલા કેરી પાંખ જો અતિ રૂડી. બગલા કેરી પાંખ જો અતિ રૂડી. કોયલ બોલે ને જાગરી છે, રૂપથી ગુણવાલા રે. સૈયર આજ રસિક દિલની વાત જો સાંભળ. સૈયર રસિક દિલની વાત જો આજ એમ યાદ રાજ દીઠ્યા રૂપથી ગુણ